વડોદરાના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વહેલી સવારે ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં આવેલી સાઈડી પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. વહેલી સવારે અંદાજે 5 વાગ્યાની આસપાસ લાગેલી આ આગ સમયે દુકાનની ઉપરના માળે 2 વ્યક્તિઓ ફસાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ દાંડિયા બજાર અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ જીવના જોખમે પ્રથમ માળે ફસાયેલી બંને વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનું રેસ્ક્યુ કર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. દુકાનમાં પ્લાસ્ટિક અને ડિસ્પોઝલની વસ્તુઓ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અંદાજે 3 થી વધુ ફાયર ટેન્કરોની મદદથી અને 2.5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. દુકાન માલિક ભગવાનદાસ ચાંદવાનીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અંદાજે 35 થી 40 લાખ રૂપિયાની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગના સૈનિક જિગ્નેશ કહારના જણાવ્યા મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. જેબીની ટીમ દ્વારા પણ સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. દાંડિયા ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમથી કોલ આવ્યો કે ફતેપુરા એક દુકાનમાં આગ લાગી છે. તાત્કાલિક અમે સવારે 5 વાગ્યાની આસપાસ તાત્કાલિક અમે ઘટના સ્થળે પહોંચી જોયું તો આગ થોડી વિકરાળ હતી અને હવે કંટ્રોલમાં કરી લીધું છે. કેટલું આશરે નુકસાન? અંદાજે તો ખાસી નુકસાન છે અને જો થર્ડ ફ્લોર પર સેકન્ડ ફ્લોર પર જોઈએ છે, એમાં કેટલું જોઈએ છે, હજુ આગ ચાલુ છે. ના, જાન 2 માણસ ફસાયા હતા ઉપર, સીડી લગાવીને અમે એમને રેસ્ક્યુ કરી લીધા. બેકઅપ માટે પછી પાણીગેટ ફાયર સ્ટેશન બી બોલાયા અમે અને 2 ટેન્કર બોલાયા.